ફ્રેન્ડ કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મને તો હજુ સારું નહીં થયું. મારો અવાજ ઉપરથી તમને લાગતું હશે. અમારા ઘરમાં જો આ ગોલુભાઈ એક કાંડ કરીને બેઠા છે. તમને હમણાં થોડી વારમાં બતાવું છું. ત્યાં સુધી ચેરી મેરીને જોઈ લો. ચેરી મેરી ખાવા બેસી ગયા છે. આ એના પપ્પાએ જો એમને બી હાથમાં વાગ્યું છે તો એ બી માલિશ કરાવે છે અને આરાધ્ય સેવા કરે છે. ગોલુને બી હાથમાં વાગ્યું છે થોડુંક. જીયાની તો તમને ખબર જ હોય છે કે એ શું કરતી હોય છે રોજના બ્લોકમાં. જો તમે શું કરે છે, રોજના એને કપડાં જ વારવાના હોય. ઘરનું એનું કામ કપડાં વારવાનું છે. હવે ગોલુભાઈ નું કાંડ બતાવો તમને. હા કે ગોલુ અહીંયા જોઈ એક મિનિટ. હા શું કર્યું તે? કઈ વાગ્યું બતાવી જોઈએ. વાગ્યું આમ થોડું નોર્મલ જ છે. તો અંગૂઠો બચી ગયો છે અને તારે અહીંયાથી કટ થઈ જતા છે હાથ એનો. બરાબર ને? હવે તમને બતાવું એનું કાંડ બતાવું. જો તમે અમાર પંખાની હાલત જોવો ખાલી. એક પાખ્યું છે ને આખું આમ થઈ ગયું છે. કઈથી દેખાય છે? અલા અહીંથી દેખાય છે. જો કેવું કર્યું તે? આ શું કરતો હતો તું? હા અને પછી તો તમે જોઈ શકો છો અમારા પંખાની હાલત કેવી છે. અહીંયા આગળથી એને બેગ હતી, એ અહીંયા આગળથી બેગ આમ ઉતારતો હતો આ બાજુ, અને અહીંયા આગળ અથડાઈ ગયું. એટલે પછી તો તમારા ઘરમાં બી ગોલુ જેવા ધમાલિયા છોકરા હોય તો આવું એમની વસ્તુ ક્યાંય ઉપર નહીં રાખવાની, નતર અમારા જેવા કાંડ થાશે. કારણ કે આજે તો બચી ગયો છે. હા, થોડા દિવસ પહેલા અમારા બાથરૂમમાં કપડાં ટીંગાડવાનું હોય ને સ્ટેન્ડ, એ લગાવેલું હતું. તો અમે એને નાવા મોકલ્યો ને તો એમાં ટીંગાઈ ગયો. ઝૂલા ખાવા માટે ટીંગાયો ને તો એ લઈને નીચે પડ્યો. એટલે પછી પાછું શું કે ખબર, એની જાતે પડી ગયું. કબૂલવાનું તો બિલકુલ નહીં અમાર. આ અમારા ગોલુભાઈ નું કામ છે. એટલે આમ થોડી એને પપ્પા પાસેથી થોડી દાટ પડી છે. એટલે આખો ટામેટા જેવી છે. એટલે થોડું હવે લેસન કરશે દાટ પડી એટલે. હે ને? જો અમારા ઘરનું બહારનું વાતાવરણ તમને બતાવું ખાલી ગાઈસ. તો એટલું મસ્ત છે. આમ જો કેવું લાગે. હાઉસ સેમ ટુ સેમ. જો કોઈ જ મગજમારી નહીં અમારે ત્યાં. એકદમ સારું. કોઈ બહાર દેખાય બી નહીં તમને. જો ટ્રાફિક બી નહીં, કોઈ સોસાયટીમાં બી નહીં. કેટલું મસ્ત છે. જો ચલો ગાઈસ મળીએ. બહુ તબિયત સારી નથી. પછી બહુ વાતો કરીશ તો બધા એમ કહેશે હા સારું થઈ ગયું તમને, તો વાતો કરતા થઈ ગયા તમે. પણ તમને અવાજ પરથી લાગતું હશે એવું થોડું. કઈ વાંધો નહીં, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ.